પણ 15-20 વર્ષથી દેરું રાહ જોતું હતું ભાઈ. નકટી વાવ ખેડા ઉજ્જૈન કરીને થાકી ગયું. શું કહો? એટલે જેદી આયા ભાઈ કરમની કઠણાઈ કરો, કદાચ કોકની વિદ્યાનો જાદુ કરો ભાઈ. શું કહો? ફાટકે જઈને માણા બેહે. શું કહો? નકટી વાવ દોટ મૂકે ભાઈ. જોડાનું ભાન નતું ભાઈ. વાત બરોબર બોલું છું ને ભાઈ? પણ મારો ધર્મ એવું કે, મારો મહાદેવ એવું કે ભાઈ કે ખીચામાં છેલ્લી 50ની નોટ પડી હોય ભાઈ. શું કહું? અને એક ડોશીનો વે લઈને કદાચ એ 50ની નોટ માગવા આવી હોય, એ કદાચ કાળા ઓઢણ વાળી મારી મહાણી મેલોડી. જો વાત મારી ખોટી નીકળી જાય, ભૂવા પાણી બંધ કરી દેવાની બિપિનભાઈ. બરોબર બોલું છું ને ભાઈ? બિપિનભાઈ એને ઉતરવું હતું ભાઈ, પણ કરંટ જીરવી એક એવું થાય પછી ઉતરાય ને ભાઈ. કરેલું હક લેવા દેતું નતું ભાઈ. મેલડી ઉમરે આવીને આટો મારીને પાછી વળતી હતી ભાઈ. આ માણાને ગાંઠપણ ઉપડતું હતું ભાઈ. ગાંઠપણ એટલે કે વહી નથી સડતી ભાઈ. પણ મંદિર સામું એ કરે ભાઈ કે નકટી વાવ જાય ને ભાઈ રાતે 1 વાગ્યા લગીને બે પોરો મળે ભાઈ. શું કહો? પણ કોકનું કરેલું કામ આવી ગયું ભાઈ અને કીધું ભાઈ શું થાય, તો મારો કોઈ વ્યવહાર નહીં ભાઈ. શું કહું? પણ જો કદાચ મારું કદાચ લોહી અડતું હોય છે ભાઈ, અને ભૂપતજી તમારું કદાચ રાતનું આવીને સોમવારનું બેહવું હોય ભાઈ. શું કહું? ઘરે પોકો ભાઈ, અને હું ભૂવો કોઈના વૈણા નહીં વાળતો ભાઈ. પણ જો કદાચ તમે ઘરે પહોંચીને કદાચ આંખું ટાઢી કરીને હુવો ભાઈ, અને રાતનો 12 વાગ્યાનો સુમાર ટાઈમ બને ભાઈ, અને મારો ભગવાન જો મારું વે લઈને કદાચ વૈણું ના વાળી લે તો મારા ધર્મમાં બિપિનભાઈ સમય પાક્યો તો અને મેલડીને ઉતરવું હતું ભાઈ. આ બાજુ ઘરમાં કદાચ અમંગળ વેળા બનવાની હતી ભાઈ. બધો સમય ચોઘડિયું લઈને ભાઈ ધર્મ ઉતર્યો હે ભાઈ. શું કીધું? એટલે જાત મારી પાસે તો મેં એવું જ કીધું, ભૂવા ઘણા હે, આપણે ભગત બનો ભાઈ. શું કીધું? કે મારો કોઈ ભૂવાનો વિરોધ નહીં, પણ કદાચ જો કદાચ મારા ધર્મની પૂજેલી હશે ભાઈ. શું કહું? કદાચ મારા વડવાના કળ ભાગલે બેઠી હશે ભાઈ. હું કહું ભાઈ? એ કદાચ ભાઈ ઝાલા એ નકટી વાવના ટોડાની કો, કે વસ્તડીના પાદરની કો, કે ઉજ્જૈનના ઝાડવાની કો, કે મારા પલોટમાં બેઠી એ મહાણી કો ભાઈ. શું કહો ભાઈ? દેરા પાસે બિપિનભાઈ કોઈ માગ્યું નહીં ભાઈ. હું જીરવી એકું તારો હંગાય છૂટે ને એટલું જાલજે ભાઈ. બાકી નબળી વેળા આવશે ને બિપિનભાઈ, આ લુગડું કદાચ હગું નહીં હોય, નકર 7 દી અગાઉ વાણી કરી અને મારા માધ્યમને જો વરસાદ રેઢો મૂકવો પડતો હોય છે, મારી ઝંડા જોડીમાં કંઈક તો કમાણી પડી છે ને ભાઈ. નથી મેં દીવા ધૂપ કર્યા ભાઈ, કે નથી મેં કોઈ આરતી જાલી ભાઈ. શું કહું? મજૂરી કરીને પેટ ભરું છું ભાઈ. કદાચ બે ગૌ જતા રહો ને ભાઈ, મારી ભુવાપણીનો જો આઠાનો લીધો આવું સાબિત કરી દે, માથું ઉતારી મારા ધર્મના